એકદમ પોચા અને ટેસ્ટી વજન ઘટાડવા માટે કે પછી નાસ્તામાં ચા સાથે ખાવાની મજા આવે એવા દૂધી જુવારના મુઠિયા બનાવવા માટે એક મસાલો બનાવીએ, જેના માટે મિક્સર જારમાં 1 ટેબલ સ્પૂન ધાણા, અડધી ચમચી જીરું, અડધી ચમચી વરિયાળી અને એક સૂકું લાલ મરચું ઉમેરી મસાલાને અધકચરો વાટી લઈએ. હવે મુઠિયાનો લોટ બાંધવા મોટા વાસણમાં 1 કપ જુવારનો લોટ લઈએ. એમાં 1/4 કપ જેટલો બેસન ઉમેરીએ, સાથે ક્રશ કરેલો મસાલો, 1 ટેબલ સ્પૂન સફેદ તલ, 1/4 ટીસ્પૂન હિંગ, અડધી ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરીએ. પછી 2 મીડિયમ સાઈઝના બારીક કાપેલા તીખા લીલા મરચા, 1 ઇંચ છરેલા આદુનો ટુકડો, અડધી ચમચી હળદર પાવડર, 1/2 ટીસ્પૂન મીઠું અને 2 ટેબલસ્પૂન લીલા ધાણા ઉમેરીએ. હવે મેં અહીંયા 1 કપ ખમણેલી દૂધી લીધી છે, વજનમાં 200 ગ્રામ જેટલી છે. એમાં 2 ટેબલસ્પૂન જેટલું ખાટું દહીં ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીએ. દહીં ના હોય તો 1 ટેબલસ્પૂન લીંબુનો રસ પણ લઈ શકાય. હવે થોડું મિક્સ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા અને 1 ટેબલસ્પૂન તેલ ઉમેરી પાણી ઉમેર્યા વગર સારી રીતે મિક્સ કરી સોફ્ટ લોટ બાંધીએ. જો જરૂર પડે તો ખમણેલી દૂધી તમે ઉમેરી શકો છો. આ રીતનો સોફ્ટ લોટ બંધાઈ જાય એટલે આપણે મુઠિયાના લોટમાંથી આ રીતે થોડો લોટ હાથમાં લઈ આવો લાંબો રોલ વાળી લઈએ. હવે કાણાવાળી ડીશને તેલથી ગ્રીસ કરીએ અને એમાં મુઠિયાના રોલ રાખી સ્ટીમરમાં હાઈ ફ્લેમ પર ડીશને મૂકી 12 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. 12 મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરીએ તો મુઠિયા એકદમ સરસ કુક થઈ ગયા છે. સાથે આ રીતે ચાકુથી ચેક કરીએ તો ચાકુ એકદમ ક્લીન બહાર આવે છે, મીન્સ કે મુઠિયા અંદર સુધી સારી રીતે કુક થઈ ગયા છે. તો હવે મુઠિયા થોડા ઠંડા થાય એટલે આ રીતે મીડિયમ સાઈઝના પીસીસ કરી લેશું. હવે મુઠિયાને વઘારવા પેનમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરીએ. પછી એમાં અડધી ચમચી રાઈ, મીઠા લીમડાના પાન અને 1 ટેબલસ્પૂન સફેદ તલ ઉમેરી મુઠિયાના પીસીસને રાખી દેશું અને એક બાજુથી થોડા ક્રિસ્પી થવા દઈએ. પછી સાઈડ પલટાવી બીજી બાજુ પણ હલકી ડિઝાઇન આવે એવા ક્રિસ્પી થાય એટલે લીલા ધાણા સાથે સજાવી ગરમા ગરમ ચા સાથે બાળકોને લંચ બોક્સમાં આપવા માટે કે હલકું ફુલકું ખાવું હોય ત્યારે તમે આ મુઠિયાને બનાવી શકો છો. આ મુઠિયા સુપર ટેસ્ટી લાગે છે, એકવાર જરૂરથી ટ્રાય કરો.